મિત્રો, આજે આપણે રંગીન કાગળમાંથી સરસ મજાની મધમાખી બનાવીશું। બાળમિત્રો, મધમાખી બનાવવા માટે સૌપ્રથમ આપણે કેસરી અને કાળા કલરની આવી રીતે લંબચોરસ પટ્ટીઓ કટ કરીશું। એમાં કેસરીના 2 પટ્ટીઓ કટ કરીશું અને કાળા ભાગની 4 પટ્ટીઓ કટ કરીશું, જેમાંથી આપણે એક પટ્ટીને પૂંછડીનો ઘાટ આપીશું। બાળમિત્રો, હવે આપણે કેસરી 2 પટ્ટી લઈશું અને કાળી 2 પટ્ટી લઈશું અને આવી રીતે એને સ્ટેપલર મારી દઈશું। બાળમિત્રો, સ્ટેપલર મારેલા ભાગને હવે પૂંછડીના ભાગ ઉપર એક પછી એક મૂકીને આપણે ફેવિકોલની મદદથી એને ચોંટાડી લઈશું। સૌથી પહેલા કેસરી લઈશું, એના પછી કાળો લઈશું, ફરી હવે કેસરી લઈશું અને પછી કાળો ભાગ લઈશું। જો બાળમિત્રો, હવે આપણા ચારે ભાગ અને આ પૂંછડીના ભાગમાં જે છે ચોંટી ગયા છે। હવે જે ચોથી કાળી પટ્ટી છે એમાંથી આપણે મધમાખીનું મોં બનાવીશું। હવે ગુંદર લગાવીને અહીંયા પછી એને આમ ગોળ કરીને આપણે એને ચોંટાડી દઈશું। હવે આપણે અહીંયા મધમાખીના 2 કાન અને આંખો લગાવી લઈશું। બાળમિત્રો, આપણા મધમાખીનું મોં રેડી થઈ ગયું છે। હવે ગુંદરની મદદથી આગળના ભાગ ઉપર એને ફિક્સ કરી લઈશું। બાળમિત્રો, હવે આપણે બ્લેક કલરમાંથી આવી 3 કાળી પાતળી પટ્ટીઓ કાપીશું, જેના 2 પટ્ટીઓમાંથી પગ અને 1 પટ્ટીમાંથી આપણે મધમાખીના એન્ટીના બનાવીશું। હવે રિફિલની મદદથી આપણે તેને રોલ કરી લઈશું બંને છેડાથી। અને જો બાળમિત્રો, આખું રોલ કરવાનું નથી, માત્ર 2 છેડાના ખૂણા છે એ જ રોલ કરવાના છે આપણે। બંને છેડા આ રીતે રોલ થઈ ગયા પછી હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું આવી રીતે। બાળમિત્રો, હવે આ બંને એન્ટીનાને અહીંયા આપણે પાછળના ભાગે ફિક્સ કરી દઈશું। બાળમિત્રો, મધમાખીના પગ બનાવવા માટે હવે આપણે જે 2 પટ્ટીઓ છે એને વચ્ચેથી આવી રીતે ફોલ્ડ કરીશું અને આગળના ભાગને પગનો શેપ આપવા માટે આવી રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું। ત્યાર પછી આના 2 ટુકડા કરીને આપણે મધમાખીના પગ તૈયાર કરીશું। બાળમિત્રો, હવે આપણે મધમાખીના જે 4 પગ છે એ 4 પગ ચોંટાડી લઈશું। 2 પગ આગળની સાઈડ લગાવીશું। આપણા 4 પગ લાગી ગયા છે। જો મિત્રો, આપણી મધમાખી હવે તૈયાર છે।